કે છોકરાઓ તો બધા સાયકલ લઈને આવે તો પડે છે બધા બાયુ કેટલાય બાયુના પગે ભાંગી ગયા સાહેબ આટલો રસ્તો બધો અમે લક્ષ્મીનગર અલકાબેન પરમાર છું. અમે લક્ષ્મીનગર 4 નંબરની શેરી આ શેરીમાં રોડ કરવા જ આવ્યા નથી અને અમે કોર્પોરેશનને રજૂઆત કરી તો અહીંયા એમ કાગળમાં એમ આવે છે કે અહીંયા રોડ બની ગયો છે અને અહીંયા હજી રોડ બન્યો જ નથી અને મારી રજૂઆત એમ કરી દીધી કે રોડ બની ગયો છે, તમારે કામ ન કરવું હોય તો હવે મત લેવા જ ન આવતા અને લક્ષ્મીનગરમાં અમે હવે મત દેશું જ નહીં. 15 વર્ષ થઈ ગયા, 15 વર્ષમાં રોડ બન્યો નથી અને રોડ બનાવ્યા તો લોટ પાણીના લાકડા અને અમારી શેરીમાં તો રોડ બનાવવા આવ્યા જ નથી 4 નંબરની શેરીમાં અને ચોમાસું આવે ત્યારે તમે રોડ બનાવો, શિયાળો ગયો ઉનાળો ગયો ત્યાં તમે ક્યાં હતા, બધા સુતા હતા? તો હવે તમે રોડ બનાવવા આવ્યા, સરકાર દેવા બેઠી છે તો તમે સરખું કામ કરો ને અને તમે તમારા ઘર ના ભરો, કામ કરવું તો સરખું કરો નતર કરો જ નહીં. પરેશાની એટલે નાના છોકરા સાયકલ લઈને સ્કૂલેથી આવતા હોય ને તો અમે કેટલાયને પડતા જોયા છે અને નાના છોકરાને ઊભા કર્યા છે, બિચારા પડે છે તો એ નાના છોકરા સામું તો તમે રસ્તો તો જરાક જુઓ કે કેવો છે. એમ માંગણી ઈ જ છે તમે કામ કરો તો સારું કરો, ભલે 5 વર્ષે કરો 8 વર્ષે કરો પણ વ્યવસ્થિત કરો, સારી ક્વોલિટીનું કરો. સરકાર દેવા બેઠી જ છે, મોદી સરકાર દે છે તો તમે સારું કામ કરો ને.